નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આવ્યો ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. ઊંઝા ખાતે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને 9મો શ્રી ઉમિયા ચંદ્રક સન્માન સમારોહ રવિવારે યોજાયો હતો, જેમાં પાટીદાર સમાજના વિશેષ સિદ્ધિઓ મેળવનારા 122 તેજસ્વી તાલાઓને મહાનુભાવોને હસ્તે શ્રી ઉમિયા ચંદ્રક એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત વિસનગરની સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલે સોલા ઉમિયા કેમ્પસ ખાતે શૈક્ષણિક ઇમારતના નિર્માણ માટે ₹1.25 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી હતી. કુળદેવી ઉમિયા માતાજીની સદૈવ કૃપા અને આશીર્વાદના કારણે કડવા પાટીદાર સમાજના લોકો તમામ ક્ષેત્રોમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યા છે. આજે વિશ્વના 132 દેશમાં વસતા આ સમાજના લોકો દરેક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. ત્યારે વૈજ્ઞાનિક સંશોધન, મેડિકલ સાયન્સ, શિક્ષણ, સ્પોર્ટ, મિલિટરી, એરફોર્સ, નેવી, પોલીસ વિભાગ તથા રાજ્ય સરકારના અને કેન્દ્ર સરકારના વિભાગો સહિતના તમામ ક્ષેત્રોમાં તનતોડ મહેનત, દ્રઢ સંકલ્પ, સંઘર્ષ, આત્મવિશ્વાસ અને સમર્પિતતાના ભાવથી અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરીને પ્રેરણાદાયી બની રહ્યા છે. તેવા 122 જેટલા દીકરા દીકરીઓને આ કાર્યક્રમમાં શ્રી ઉમિયા ચંદ્રક એવોર્ડથી સન્માનિત કરાયા હતા. ઉમિયા માતાજી સંસ્થાના પરિસરમાં યોજાયેલા કાર્યક્રમમાં મહાનુભાવો, કડવા પાટીદાર સમાજના દાતાઓ, સંસ્થાના હોદ્દેદારો, વિવિધ કમિટીના સભ્યો, ઉમા સ્વયંસેવકો, સેવિકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે ઉમિયા ચંદ્રક એટલે માં ઉમિયાના નામે સમાજના દીકરા દીકરીઓને લગભગ 122 દીકરા દીકરીઓને સન્માનિત કરવાના છે. 132 દેશમાં કડવા પાટીદારોનો સમૂહ વસવાટ કરી રહ્યો છે. સમગ્ર વિશ્વમાં કહીએ તો પણ ચાલે કે ક્યાંક ને ક્યાંક કડવા પાટીદારનો દીકરો કે દીકરી વસવાટ કરતા હોય ને ત્યાં આગળ જ્યાં વસવાટ કરતા હોય એ દેશોના વિકાસમાં પણ દૂધમાં સાકરની જેમ ભળી જઈ અને આ તમામ દીકરા દીકરીઓ પાટીદારોના પ્રતિનિધિત્વ ભારતનું કરી રહ્યા છે, ગુજરાતનું કરી રહ્યા છે. આ બધાની કુળદેવી એટલે માતા ઉમિયા, શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર એટલે માતા ઉમિયા ઊંઝા સંસ્થાન. મને કહેતા આનંદ થાય છે કે ભૂતકાળમાં જ્યારે પણ રાજનીતિ અથવા તો રાજકારણ ચાલતું એ વખતે આસ્થા અને ધાર્મિકતા સંતાડવાનું કામ થતું, પરંતુ અત્યારે જે આપણી સનાતન સંસ્કૃતિ, આસ્થા અને સંસ્કારના જે કેન્દ્રો છે એને પ્રોત્સાહન આપવાનું કામ અને ગર્વથી કહી શકે એ પ્રકારનું કામ સમગ્ર દેશમાં થઈ રહ્યું છે. કેટલા દીકરા દીકરીઓ, એમાં પણ ઈસરોનો યુવા વૈજ્ઞાનિક, ગુજરાતની એકમાત્ર ઇન્ટરનેશનલ બોક્સિંગ ખેલાડી, આંતરરાષ્ટ્રીય કક્ષાએ 19 વર્ષનો અંડર 19 ક્રિકેટ રમનારો કચ્છનો ખમીરવંતો દીકરો, રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર 2 ડીવાયએસપી, એક પ્રિન્સિપાલ, એક આર્મી મેજર, પીએચડી એમફિલ કરનાર 3 દીકરા દીકરીઓ, એન્જિનિયરિંગ, વિવિધ પ્રકારના ક્ષેત્રોમાં જેમને અનુપમ સ્થાન મેળવ્યું છે એવા દીકરા દીકરીઓનો સન્માનનો પણ કાર્યક્રમ છે. અને સાથે આ સમાજ દ્વારા અને ઊંઝા માતા ઉમિયા સંસ્થાન દ્વારા વ્યસન મુક્તિ, દર્દીઓની સેવા, વિધવા સહાય, પેન્શન, તેજસ્વી દીકરાઓને ઉચ્ચ શિક્ષણ સહાય, ઉદ્યોગ સાહસિક બનવા માંગતા દીકરા દીકરીઓને, ટેલેન્ટેડ દીકરા દીકરીઓને માર્ગદર્શન, અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓ થઈ રહી છે. અને મા ઊંઝાના ચરણોમાં દરેક સમાજના લોકો શીશ ઝુકાવવા, માતાની શ્રદ્ધા માટે આવે છે. અને મા ઉમિયા એકમાત્ર ભગવાન મહાદેવના ધર્મપત્ની કહેવાય અથવા તો એમના પત્નીનો દરજ્જો જેમને આપ્યો છે એવી આ મા ઉમિયા એ તમામ વિશ્વની અંદર તમામ લોકો સાથે, તમામ લોકો ઉપર આશીર્વાદ વરસાવી રહી છે. અને મા ઊંઝા ઉમિયા સંસ્થાન લગભગ ખૂબ જૂનો ઇતિહાસ, મારા ખ્યાલમાં તો લગભગ 1200 વર્ષ કરતા પણ આ મહાશક્તિનો અહીંનો ઇતિહાસ છે. વર્ષોથી સમાજને એક કરવાનું, એક છત્ર કરવાનું કામ એ મા ઊંઝા ઉમિયા માતા સંસ્થાન દ્વારા થઈ રહ્યું છે. ત્યારે આ તમામ દીકરા દીકરીઓને આવતા સમયની અંદર પાટીદાર એટલે પટ્ટેદાર કહેવાતો, ગામની અંદર કોઈ પણ સમાજનું ગામ હોય
અને છતાં પણ એ ગામનો મુખોક વડીલ હોય તો એને પટેલ કહેવાતો. એ પ્રકારનું ગૌરવ આ પટેલ નામના શબ્દમાં છે. ત્યારે આપ સૌને, સમગ્ર પાટીદાર સમાજને એકમેક થઈ અને સમાજની પ્રગતિ અને સમાજની પ્રગતિ સાથે વિવિધ સમાજોનો પણ હાથ મિલાવી, તાલ મિલાવી એના માટે પણ એ વિકાસ કરી રહ્યા છે અને એનો સહયોગ કરી રહ્યા છે. વિસનગર શહેરના નૂતન સ્કૂલ પાસે આવેલ અર્બન હેલ્થ સેન્ટરની નીચે એક ઘટના બની હતી. વ્યસન મુક્તિ કેન્દ્રના સંચાલક સુરેશકુમાર નારાયણભાઈ ચૌધરીએ તેમનું 2025 મોડેલનું રોયલ એનફિલ્ડ બુલેટ નંબર GJ02EL 5712 ગત 20 ડિસેમ્બર 2025ની રાત્રે પાર્ક કર્યું હતું. આરોપી રવિભાઈ કનૈલાલ ઉર્ફે કનુભાઈ પટેલે રહેવાસી પ્રમુખ વિલા સોસાયટી કાસા એને વિસનગર બુલેટની પેટ્રોલ નળી તોડી તેના પર કાગળ અને પ્લાસ્ટિક મૂકી આગ ચોંપી હતી. સંચાલકના મિત્ર સુનિલ કુમારે જાણ કરતા સુરેશકુમાર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. આરોપી રવિભાઈ અગાઉ આ વ્યસન મુક્તિ કેન્દ્રમાં સારવાર માટે આવ્યો હતો. તેને બૂમો પાડીને જણાવ્યું હતું કે તેને કેન્દ્રમાં રહેવું ગમતું ન હોવા છતાં તેને ત્યાં રાખવામાં આવ્યો હતો, જેથી તેણે આ ખાર રાખીને બુલેટ સળગાવ્યું હતું. કેન્દ્રના કર્મચારીઓ અને સ્થાનિક લોકોએ ભેગા મળીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં બુલેટનું મોટું નુકસાન થયું હતું. બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને રવિ પટેલને તાત્કાલિક અટકમાં લીધો હતો. સુરેશકુમારે વિસનગર શહેર પોલીસ મથકમાં ગતરોજ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા 3 માસમાં ગંદકી ફેલાવનારાઓ પાસેથી રૂપિયા 43,700નો દંડ વસૂલવામાં આવ્યો છે, જ્યારે 98 કિલોગ્રામ પ્લાસ્ટિક સામગ્રી જપ્ત કરવામાં આવી છે. નગરપાલિકાના મુખ્ય અધિકારી જીગરભાઈ પટેલે સવારે 7 વાગ્યાથી ટીમ સાથે શહેરના વિવિધ વિસ્તારોની જાતે મુલાકાત લઈ રહ્યા હતા. આ મુલાકાતો દરમિયાન રસ્તાઓ, જાહેર સ્થળો, બજાર, રહેણાંક વિસ્તારોમાં સ્વચ્છતાની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવે છે. ગંદકી ફેલાવનાર વ્યક્તિઓને તાત્કાલિક સ્વચ્છતા જાળવવા કડક સૂચના આપવામાં આવે છે. જાહેરમાં નાખવામાં આવેલો કચરો સંબંધિત વ્યક્તિઓ પાસે જ ઉઠાવવામાં આવે છે, જેથી નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ અને જવાબદારીની ભાવના વિકસે. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાનો સ્પષ્ટ સંદેશ આપવાનો છે. નગરપાલિકાએ નાગરિકોની અપીલ કરી છે કે શહેરની સ્વચ્છતા જાળવવામાં સહકાર આપે, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે અને કચરો નિર્ધારિત સ્થળે જ નાખે, જેથી પાલનપુર સ્વચ્છ અને સ્વસ્થ શહેર બની શકે. પાટણના યુવાનોએ માઉન્ટ આબુમાં ટ્રેકિંગ દરમિયાન અરવલ્લી બચાવો અભિયાનને સમર્થન આપ્યું છે. સુપ્રીમ કોર્ટના એક નોટિફિકેશન સામે દેશભરમાં શરૂ થયેલા આ અભિયાનમાં યુવાનોએ સેવ અરવલ્લીના બેનરો પ્રદર્શિત કરી અને નારા લગાવીને પોતાનો અવાજ બુલંદ કર્યો હતો. દિલ્હીથી ગુજરાત સુધી ફેલાયેલી 2000 વર્ષ જૂની અરવલ્લી ગિરિમાળા અંગે સુપ્રીમ કોર્ટે એક નવી પરિભાષા આપી છે. આ મુજબ માત્ર 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા પહાડને જ અરવલ્લી પર્વત માનવામાં આવશે. આ નિર્ણયથી અરવલ્લીની 90% પહાડીઓ સંરક્ષણમાંથી બહાર થઈ ગઈ છે, જેને કારણે ગેરકાયદેસર ખનનની ભીતિ સેવાઈ રહી છે. વહેલી સવારે આબુની તળેટીમાં આવેલા ઋષિકેશ મંદિરથી આરના વિલેજ, ગોલ્ડન હોર્ન, લોઅર કોદરા લેક થઈને ટ્રેકિંગ દ્વારા માઉન્ટ આબુ સર કરવા નીકળેલા પાટણના 25 યુવાનોએ આ અભિયાનમાં ભાગ લીધો હતો. સમગ્ર ટ્રેકિંગ રૂટ દરમિયાન તેમને ઠેર ઠેર સેવ અરવલ્લીના બેનરો પ્રદર્શિત કર્યા હતા. યુવાનોએ જય ગિરિરાજ આબુ, જય અર્બુદા અને સેવ અરવલ્લી જેવા નારાઓ પણ લગાવ્યા હતા. આ રીતે તેમણે અરવલ્લીના અસ્તિત્વને બચાવવા માટે ચાલી રહેલા રાષ્ટ્રવ્યાપી વિરોધને પોતાનું સંપૂર્ણ સમર્થન પૂરું પાડ્યું હતું. રાજસ્થાનના માલવ ચેકપોસ્ટ પર ગુજરાતમાં ઘુસાડવામાં આવતો 400 પેટી વિદેશી દારૂ ઝડપાયો છે. રાજસ્થાન પોલીસે હરિયાણા પાર્સિંગના એક ટ્રકમાંથી આ દારૂ જપ્ત કરીને 2 આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી માવલ પોલીસ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન કરવામાં આવી હતી. પોલીસ કર્મચારીઓ હરિયાણા પાર્સિંગના એક ટ્રકને રોક્યો હતો. તપાસ કરતા તેમાંથી પંજાબ અને હરિયાણામાં બનેલા વિદેશી દારૂની 400 પેટીઓ મળી આવી હતી. પોલીસે ટ્રક જપ્ત કરીને તેમાં સવાર 2 વ્યક્તિઓની અટકાયત કરી છે. આરોપીઓની ઓળખ રાકેશ શેરસિંહ અને કિશનકુમાર રામકુમાર, બંને રહેવાસી ફતેહાબાદ, હરિયાણા તરીકે થઈ છે. જપ્ત કરાયેલા 400 પેટી દારૂની કિંમત આશરે 40 લાખ રૂપિયા અંદાજવામાં આવી છે. આબુ રોડ રોક્કો થાણાધિકારી લક્ષ્મણસિંહ ચંપાવતના નેતૃત્વ હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે, જેમાં દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં ક્યાં પહોંચાડવાનો હતો તે અંગેની માહિતી મેળવવામાં આવી રહી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.